જૂનાગઢની એક ખાનગી હોસ્ટેલમાં વિદ્યાર્થીને માર મારવાની ઘટના બાદ તપાસ કમિટીના અહેવાલમાં ચોંકાવનારી હકીકતો સામે આવે છે। રહેણાંક હેતુ માટેની જમીન પર ગેરકાયદેસર રીતે હોસ્ટેલ ચલાવવામાં આવતી હતી। ન તો પાર્કિંગ સુવિધા હતી, ન ફાયર એનઓસી અને ન તો સ્કૂલ સેફ્ટી ગાઈડલાઈન મુજબ પૂરતા સીસીટીવી કેમેરા હતા। સૌથી ગંભીર બાબત એ છે કે વિદ્યાર્થી પર હિંસા થયા બાદ પણ એ ઘટના અંગે પોલીસને જાણ કરવામાં ન આવી હતી। કલેક્ટરે આલ્ફા હોસ્ટેલ સામે કાર્યવાહીના આદેશ આપ્યા છે અને હવે સમગ્ર જૂનાગઢમાં હોસ્ટેલોની વિશિષ્ટ તપાસ હાથ ધરવામાં આવશે। બાબતે પણ જાહેરનામા ભંગનો ગુનો દાખલ કરવામાં આવનાર છે અને વધુમાં જ્યારે કોઈ પણ આ પ્રકારનો બનાવ બને છે તો એ બનાવની પોલીસને જાણ કરવાની રહે છે તાત્કાલિક। એ વાયોલેશન થયેલ છે તો એ પણ બીએનએસ કલમ 211B મુજબ પોલીસ કાર્યવાહી કરનાર છે આ કમિટીના રિપોર્ટના અંતે। સર, આ એક હોસ્ટેલ પૂરતું મર્યાદિત છે? શહેરમાં આવી અનેક હોસ્ટેલો છે। અમે તપાસ રિપોર્ટમાં શું આવ્યું જે સેન્સિટિવ ન હોય તેને જણાવી। આમાં મૂળ 3 ઘટનાઓ જે કમિટીના ધ્યાને આવી, એમાં એક ઘટના તો જે વિડીયો વાયરલ થયા છે એના છે। બીજો બનાવ છે એમાં એક વિદ્યાર્થી અને બીજા એની સાથેના કોન્ફ્લિક્ટમાં એવા 6 વિદ્યાર્થી ધ્યાને આવે છે અને ત્રીજા બનાવમાં એક વિદ્યાર્થી ભોગ બનનાર છે અને સાથે કોન્ફ્લિક્ટમાં બીજા 3 વિદ્યાર્થી, એટલે કુલ 3 વિદ્યાર્થી ભોગ બનનાર છે 3 જે ઘટનાઓમાં, અને બાકી 14 એક એવા વિદ્યાર્થી છે ક્યાંક એની સાથે કોન્ફ્લિક્ટમાં હોય અથવા કોઈ એની ઘટનાનું રેકોર્ડિંગ કરતા હોય કે એ પ્રકારની વસ્તુમાં આવે છે।